બોલો ચોટીલાવાળી ચામુંડ માત કી દિયોદર જલારામ ગૌ સત્સંગ મંડળે કર્યો વીરપુર ચોટીલાનો યાત્રા પ્રવાસ। દિયોદર ખાતે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની પ્રેરણાથી 1 વર્ષ પહેલા પૂજ્ય જલારામ બાપાના ભજન દર ગુરુવારે શરૂ કરવામાં આવ્યા હતા। આ ભજન 1 વર્ષ પૂર્ણ થતા પૂજ્ય જલારામ બાપા, પૂજ્ય વીરબાઈમાં તેમજ પૂજ્ય ચામુંડા માનો આભાર માનવા વીરપુર ચોટીલાના યાત્રા પ્રવાસનું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 1 ફેબ્રુઆરી ગુરુવાર શ્રી જલારામ મંદિર દિયોદર ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજન પતાવી દર્શન કરી 40 જેટલા જલારામ ભક્તોએ સ્લીપર લક્ઝરી બસ દ્વારા વીરપુર જવા પ્રસ્થાન કર્યું હતું। વીરપુર દર્શન કરી પ્રસાદ લઈ સૌ યાત્રિકો ખોડલધામ દર્શનાર્થે ગયા, જ્યાંથી ચોટીલા જલારામ મંદિર તેમજ ચામુંડા માતા મંદિરે દર્શનાર્થીનો લાભ લઈ સૌ યાત્રિકો સુખરૂપ દિયોદર પરત આવ્યા હતા। દિયોદરના સૌ જલારામ ભક્તોએ વીરપુર, ખોડલધામ, ચોટીલાની યાત્રાથી ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી। દિયોદરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય જલારામ બાપાના ભજન નિયમિત રીતે થાય અને સારા પ્રમાણમાં ગૌ સેવા થાય તે માટે પ્રયત્નો કરવાનો તેમજ સહકાર આપવાનો સૌએ મક્કમ નિર્ણય કર્યો હતો। એવા કલ્પેશ બારોટ, દિયોદર।